ઉમરેઠના આશાપુરા ગ્રામ પંચાયત કચેરી ખાતે ગ્રામજનોની ભૂખ હડતાલ સામે આવી છે। ગામના રહેણાંક વિસ્તાર નજીક મોબાઈલ ટાવર નાખવા બાબતે વિરોધ કરવામાં આવ્યો। મોબાઈલ ટાવરના રેડિયેશન નુકસાનકારક હોવાનો ગ્રામજનોમાં ભય હોવાથી આ વિરોધ કરવામાં આવી રહ્યો છે। ગ્રામજનોની ભૂખ હડતાલના પગલે તલાટી દ્વારા તાત્કાલિક સામાન્ય સભા બોલાવાઈ હતી। સામાન્ય સભામાં મોબાઈલ ટાવર બાબતે ચર્ચા થતા હોબાળો થયો હતો। હોબાળા દરમિયાન ગ્રામ પંચાયત વોર્ડ નંબર 1 ના સભ્ય નીલમબેન પટેલ દ્વારા ઠરાવ બુક ફાડી નાખવામાં પણ આવી હતી। આશાપુરા ગ્રામ પંચાયતમાં હોબાળા બાબતે ઉમરેઠ ટીડીઓ ઘટના સ્થળ પર દોડી આવ્યા હતા। ગ્રામ પંચાયતના મહિલા સભ્ય દ્વારા દસ્તાવેજનો નાશ કરવાના પ્રયત્ન બાબતે ટીડીઓએ અજાણ હોવાનું જણાવ્યું હતું। ગ્રામ પંચાયતના તલાટી કૃષ્ણાબેને પણ ઠરાવ બુક ફાડવા બાબતે ચુપ્પી સાધી હતી। ગામ ખાતે મોબાઈલ ટાવર બાબતે ભૂખ હડતાલ પર બેસવાની માહિતી મળતા તાલુકા વિકાસ અધિકારી જેલ પટેલ તેમજ વિસ્તરણ અધિકારી શ્રી સ્થળ પર આવેલ હતા અને ગામના લોકો જે ભૂખ હડતાલ બેસાડે એમને સમજણ પણ આપી અમે અને ગ્રામસભામાં તલાટી મંત્રીના કહેવા અનુસાર ગ્રામસભામાં ઠરાવ થયેલ છે આ બાબતે કે રહેણાંક વિસ્તારમાં મોબાઈલ ટાવર ગ્રામજનોની મેજોરિટી પ્રમાણે ના પાડે છે ગ્રામસભા એ રીતનો ઠરાવ ગ્રામસભામાં થયેલ છે અને એ રીતને જે ભૂખ હડતાલ બેસાડ જે વ્યક્તિઓ છે ગામના એને સમજણ પૂરી પાડી છે અને હાલ પ્રશ્નનો નિરાકરણ આવે છે। એવી છે કે સાહેબ 8 મહિના અગાઉ ગામના રહેઠાણ વિસ્તારમાં એરટેલ ટાવરનું બાંધકામ ચાલુ કરવામાં આવ્યું હતું। જે કંઈ ગ્રામ પંચાયતમાં લેખિતમાં કોઈ પણ પ્રકારની એમણે પરવાનગી નથી લીધી, કોઈ પણ પ્રકારના ડોક્યુમેન્ટ જમા નથી કરાવ્યા અને એમણે ડાયરેક્ટ ટાવરનું બાંધકામ ચાલુ કરવામાં આવેલું હતું, જેનો અમે સદન વિરોધ નોંધાવેલો હતો। આજે એના 8 મહિના થયા છતાં કોઈ પણ પ્રકારનું ગ્રામ પંચાયતે અમે વારંવાર રજૂઆત કરવા છતાં અમને કોઈ પણ પ્રકારની એમણે ન્યાય મળે એવો યોગ્ય જવાબ નથી આપવામાં આવ્યો, જેથી કરીને અમે અત્યારે ભૂખ હડતાલ પર બેઠા છીએ। આશાપુરા આજે એવી ઘટના બનવામાં આવી કે અમે અહીંયા ભૂખ હડતાલ પર બેઠા હતા ત્યારે અહીંયા એક મિટિંગ ભરાઈ સભ્યોની, સરપંચની અને તલાટી મંત્રીની સામાન્ય સભા। એમાં એવું થયું કે સભ્ય શ્રી નીલમબેન પટેલ તેઓએ ઠરાવ બુકની એક ઠરાવ બુક હતી એ ચોપડાની એની એક ઠરાવ બુકનું ફાડી નાખવામાં આવેલ છે। ટીડીઓ સાહેબે એવી એક્શન લીધી કે ઠરાવ એક વખત પાસ થઈ ગયો છે તો એરટેલ કંપનીને આપી દેવો અને જે તે જગ્યાએ બનાવવાનો છે એને રદ કરવામાં આવે।